એ કે પોઢાડું ત્યારે કહું કે અત્યારે કોઈ નથી ને એટલે નંદાલય છે, હમણાં બધા આવે ને એટલે પાછી તમે મથુરાની કોટડીમાં પુરાઈ જાઓ. પણ ઈલાબેન કહું, 11 દિવસથી ઠાકોરજી પધાર્યા છે. મારા ઘરમાં વાતાવરણ કેવું સરસ. મારા મિસ્ટર છે ને એને બધા ઈ કે દુર્વાસાનો અવતાર કે, સમજી ગયા ને? એ કે 2-4 દિવસથી મારા સાસુ મને કહે, એ કે આને કાંઈ મંત્રો છે તે, સમજ્યા? એ કે આવે એટલે પહેલાં તો હું પાણી દઉં ને એમનો મોબાઈલ લઈ લઉં, ચાર્જિંગમાં મૂકી દઉં, એમની બેગ લઈ લઉં. મોટા ઓફિસર છે, કારણ વિના ન કળાય. હમણાં તો આવે ને, તું તાર રસોઈ કર, એ કે હું પાણી લઈ લઉં છું. મેં કીધું હજી 11 દિવસ થયા છે મારા વાલા, થોડો સમય જવા દો, તમારા ઠાકોરજી કોટડીમાંથી મંદિરમાં આવી જશે. પ્રભુમાં એટલું સામર્થ્ય છે. વળી પાછી બોલ્યું, ત્વચભુજા છાપ ખીલે સત્વધામની સમાધિના વેસિત ચેતસે કે ત્વત્પાદ પોતેના મહત્કૃતે કુર્વંતી ગોવત્સપદમ ભવાપ્તિ. હે કમલ લોચન ભગવાન, સત્વધામ એવા આપના સ્વરૂપમાં જેમણે સમાધિ દ્વારા પોતાનો ચિત્ત એક બનાવી દીધો. યોગીઓને સમાધિ દ્વારા એક ચિત્ત પ્રભુમાં થઈ જાય. એવા લોકો સંસારના વિશાળ સમુદ્રને ખાડા જેવા બનાવી તરી ગયા. દેવો આપણને સમજાવે છે, કદાચ આપણને જીવન સમુદ્ર જેવું લાગતું હોય, જીવન ભયંકર લાગતું હોય, તો પણ તમારું ચિત્ત યોગથી ભગવાન સાથે એકાગ્ર બનશે તો તમે તરી જશો. સંસાર સાગર ખાડા જેવો નાનો, પ્રભુ ઘરમાં આવે ને એટલે ખાડા હોય ને મોટા સમુદ્ર જેવા, એ નાના બની જાય. પણ પ્રભુ ન હોય ને તો એ નાના ખાડા તરતા પણ વાર લાગે. નિર્બળ માણસને નાનો ખાડો પણ સમુદ્ર જેવો લાગે, સબળને વિશાળ સિંધુ પણ બિંદુ જેવો લાગે. સીતાજીની શોધ માટે વિશાળ સમુદ્રને પાર કરવા હનુમાનજીએ વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. એક છલંગમાં તેઓ દરિયો કૂદી ગયા. હનુમાનજી માટે આટલો મોટો સમુદ્ર ગાયના પગના ખાડા જેવો હતો, કારણ કે એને શરણું કોનું હતું? જેને રામનું, બધાય પથરા નાખે ને તો પથરા તરી જાય, રામ નામ લખે તો રામને એમ થયું કે આ કોઈનું ધ્યાન નથી, હું જોઈ જાઉં. તો રામે પથ્થર ઉપર રામ નાખીને પથ્થરો નાખ્યો, ડૂબી ગયો. હનુમાનજી ઊભા હશે, પાસે આવીને કે ડૂબી ગયો ને. રામચંદ્ર કે તમે બધા નાખો તો? એ કે પ્રભુ આપ શું વિચારો છો, હું તમને એનું કારણ કહું કે અમે રામનું નામ લઈએ છીએ ને અને પથ્થરો નાખીએ છીએ તો અમારે આ સમુદ્ર પાર કરવો છે, સેતુબંધ બાંધવો જ. પણ પ્રભુ જેને આપ ફેંકી દો ને એ ડૂબી જાય, એ તરે. આપણને વિચાર થાય કે એક ડગલું પણ કેવી રીતે ભરાશે, કારણ કે આપણે નિર્બળ છીએ. સબળ માણસ દુઃખના મોટા મોટા ડુંગરો પણ પળવારમાં તોડી રાખે છે. યોગ નિર્બળ મનુષ્યમાં પ્રબળ ભાવ જાગૃત કરે છે. દેવો હવે પછીના શ્લોકમાં સમજાવે છે, હે મહારાજ, આ યોગ માર્ગનો અનુભવ જેમણે કર્યો છે તેમણે તેના શાસ્ત્રો રચ્યા. એ ગ્રંથો દ્વારા તેમણે આખરો સંપ્રદાય ઊભો કર્યો. તેમણે દુનિયાને આશીર્વાદ આપ્યા કે તમે યોગના રસ્તે જશો તો તમારું પણ કલ્યાણ થશે. તેઓ જે નાવડાથી સંસાર આગળ તર્યા તે નાવડું તેમણે આપણને પણ આપ્યું. તેમણે આપણા મનને વિશ્વાસ બંધાવ્યો. સ્વયં સમૂહ તીર્થ સદુસ્તર ધ્રુમન ભવારમ ભીમ મદદ્ર સૌહૃદા ભવત પદાંબોજ રૂહનાવ્રત તે નિધાય સદનુગ્રહો ભવાન. જ્યાં સુધી ભગવાનનું સ્મરણ સ્વીકારવામાં આવતું નથી ત્યાં સુધી યોગ પણ સાધકનો ઉદ્ધાર કરી શકતો નથી.
બધાનો એક છે, આશરો એક શ્રી દ્રઢઈના ચરણ, વલ્લભ થકી પડે સર્વ. જેને વલ્લભનો આશ્રય હોય ને મારવાલા, એને બીજે ક્યાંય રખડવાની જરૂર નથી. આજે તમે બધા ઘરેથી કોઈ 3 વાગે નીકળે, કોઈ 3:30, કેવો તડકો, અહીંયા કાંઈ મળે છે? પણ અહીંયા અલૌકિક આવે છે. પણ અમારા બધા રાજકોટથી આવ્યા છે. આવ્યા છો કે નહીં? અને હરખાય પાછા ગીલાબેન અમારા વાળા. આપણા ગામનું કૂતરું આવે તોય રાજી થઈ જાય. તો આ તો મારા વૈષ્ણવ આયે મેરે નંદન નંદન કે. જો કોઈ પુરાણમાં એવું લખ્યું છે કે ગાયની પૂંછ લઈને તરી જવાય. આપણે તો તરેલા છીએ વલ્લભનું શરણું લીધું એટલે. પણ ગાય પાસે આવીએ છીએ ને ત્યારે આપણને ફીલ થાય છે કે અહીંયા ગરમી નથી લાગતી, અહીંયા એસીની જરૂર નથી. કાલ આરાધ્ય મને કહેતો હતો કે બા તમે વચ્ચે પાણી કાં નથી પીતા? મેં કીધું મને યાદ નથી આવતું બેટા. આ રસ પીતા હોઈએ છીએ ને ત્યારે લૌકિક રસ પીવાનું મન થાત. તમે પિક્ચરમાં ગયા હોય ને તોય બાજુવાળારે વાતું કરો, લગ્નમાં ગયા હોય તોય અહીંયા કોઈ કરો જ. આટલી વાર આપણા જીવનનો એવો જાય છે, હું અને મારા પ્રભુ અને હું. હવે હું નથી, હવે હરી છે. આ 20 દિવસમાં ગાયોની કૃપા એટલી બધી થઈ છે કે ઠાકોરજી જેમ એમ કે નજર પડે ને એટલે માં ગાયનું પૂછ આમ કરતા હતા, એમ આપણા ઉપર સંસારની નજર ન પડે ને એટલે આ ગાયોની આપણે પરિક્રમા કરીએ છીએ. યોગની પ્રક્રિયા કરનારા અંતઃકરણમાં ભક્તિ અને શરણ તો જોઈએ જ. યોગીઓ બેનું શરણ સ્વીકારે છે, ગુરુનો અને ઈશ્વરનો. જો ગુરુ વિના તમારો ને મારો મેળ પડે નહીં. આજે બ્રહ્મ સંબંધ ના લીધું હોત તો ઠાકોરજી પુશ કરાવત. બ્રહ્મ સંબંધ લીધું ન હોત તો આપણે બધા અહીંયા બેસત. આપણા અલૌકિક વિવાહ વલ્લભ કુળે કરાવી દીધા જ, અને એ જ આપણને પુષ્ટ કરીને આપે છે. ત્યારે જ આપણે સનાત થઈએ છીએ. ગુરુના ઈશ્વરનું શરણાગતિ વિનાનો યોગ ઊંચેથી નીચે પછાડે. ઉદાહરણ જોવું હોય તો વિશ્વામિત્રનું જુઓ. વિશ્વામિત્રથી બીજો કોઈ મોટો યોગી નથી. તેમણે 10,000 વર્ષ તપસ્યા કરી. મોટામાં મોટા હઠયોગી હતા. એમ કહેવાય છે કે તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં લોકો તેમના તેજથી ઝાંખા પડી જતા. એવું તેજ હતું, બધા ઝાંખા પડી જાય. યોગના અગ્નિથી શરીર સુંદર બને છે. એવા વિશ્વામિત્ર મુનિ પાસે ઇન્દ્રની મોકલેલી અપ્સરા આવી હતી ને, મેનકા. ઉપર ચડેલા વિશ્વામિત્ર નીચે પટકાયા. ક્ષણવારમાં તેમનો સમગ્ર યોગ ભ્રષ્ટ થઈ ગયો. આપણે ત્યાં તો વેશ્યાય શરણે આવી છે, મોહન ભંગી આવ્યા છે, અલીખાન પઠાણ આવ્યા છે, પીરજાદી આવી છે, રસખાને આવ્યા છે. વલ્લભે કોઈનો તિરસ્કાર નથી કર્યો, બધાને કહ્યું તુમ આવો રી આવો મંગલ. અને તોય આપણને બધા અડખા કરે, પુષ્ટિ માર્ગમાં આઘાર્યો. તમારે રહેવું હોય તો રહ્યો, અમે તો બધાને કહીએ છીએ આવો રી આવો મંગલ. માણસ કહેવાના બળથી જ વધવા જાય તો એક દિવસ ઉપરથી નીચે પડવાનો. તેણે ઈશ્વરનો આધાર લેવો પડે. કોઈ એમ કહેતું હોય ને કે હું આ કરી શકું, પ્રભુના આકાશને કોઈ અધર રાખી શકે? ફૂલોમાં કોઈ ફોરમ ભરી શકે? આ પંચ તત્વનું પૂતળું બનાવ્યું, એમાં પ્રાણ કોઈ ભરી શકે?
ડૉક્ટર છેલ્લે શું કહે ખબર છે? હવે ભગવાનનું નામ લ્યો તો તારી ડિગ્રી ક્યાં ગઈ? ગોલ્ડ મેડાલિસ્ટ ક્યાં ગયા? એ બધી દવા ત્યાં સુધી જ કામ આવે જ્યાં સુધી એમ કે હવે એનું આયુષ્ય હોય તો જીવે. એને ખબર નથી આયુષ્ય છે કે નહીં. ડૉક્ટરે છેલ્લે ભગવાનનું જ આપણને કહેતા હોય તો આપણે પહેલેથી જ ભગવાનનું નામ ના લઈએ? તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા. આપણા જીવનની એક પળ આજે ગઈ ને પછી તમે કરોડો રૂપિયા આપો ને મારા વાલા પાછી ના આવે. અહીંયા 15મી તારીખે સોમવતી અમાસે અહીંયા વિરામ આપીએ ને 16મીથી અહીંયા આવવા દઈએ, પછી ઘરે જ રહેવું પડે. તો જેટલું મળે એટલું મેળવી લો. યોગ માર્ગમાં ગુરુ અને ભગવાનનો આધાર ન મળે તો યોગ ભ્રષ્ટ થઈ જવાના. યોગ માર્ગમાં આગળ વધતા જેમ જેમ કુંડલીની શક્તિ પ્રગટ થાય તેમ તેમ છંછેડાયેલી કુંડલીની શક્તિ તે યોગીના મનમાં વધારે ને વધારે વાસના જગાડે. તે વખતે તેને કેવળ ગુરુ અને ભગવાનનું જ શરણ બચાવે. એક યોગીની વાત છે, તેમણે ગુરુ વિના યોગ્યાભાસની શરૂઆત કરી. ગુરુ વિના તમને ને મને કાંઈ મળે નહીં. ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, અરે બલિહારી ગુરુ ગોવિંદ દિયો બતાય. આજે લોકોને યોગનું ગાંડ પણ લાગ્યું. જ્યાં જુઓ ત્યાં યોગના વર્ગો ચાલે છે. આવા એક વિચારે કે કોઈની પણ પ્રેરણા વિના યોગની શરૂઆત કરી. યોગ માર્ગો જેટલો સરળ દેખાય એટલો જ ભયંકર છે. મૂલાધાર ચક્રનું ભેદન થતાં જેને કેટલાક વિચિત્ર અનુભવ થાય. ક્યારેક ભય લાગે, ક્યારેક નાચવાનું મન થાય, એક દિવસ એને પરણી જવાની પણ ઈચ્છા થઈ જાય. આ વિચારે કે પણ એક દિવસ લગ્ન કર્યા, તેને તે લગ્ન સંસારથી સંતોષ ના થયો. આમ તેણે એક પછી એક લગ્નો કરી રાખે. એને લાગ્યું કે હું માણસ મટીને રાક્ષસ બની ગયો છું. હું જ્યારે તે યોગનો અભ્યાસ નહોતો કરતો ત્યારે આટલી બધી વાસના પ્રબળ નહોતી. તેની સામે જ કાંઈ દેખાય અને જોતાં જ એની બુદ્ધિમાં વિકાર આવે. પછી તો તેની આજુબાજુના લોકો પણ તેનાથી ડરવા લાગ્યા. આવી વિકૃતિ યોગિક પ્રક્રિયાનું પરિણામ છે. મૂલાધાર ચક્રના ભેદન વખતે જ ભૂલ થઈ ગઈ, તેને કારણે આમ બન્યું. અંતે તે એક સમર્થ ગુરુના શરણે ગયા. ગુરુએ સમજાવ્યું, જ્યાં સુધી તને ગુરુનું દર્શન ના થાય ત્યાં સુધી તું ઈશ્વરનો આધાર ન લે. આપણને શ્રીજી બાવા કોને દેખાડ્યા? વલ્લભે ના દેખાડ્યા હોત તો આપણને ખબર હતી. એટલે જ દામોદર દાસ સુંદર શિલામાં ઝુમઝુમ કરતા પધાર્યા તો હાથ કરી દીધો આમ. ઉભા રહ્યો મારવાલા, આવતા નહીં, માર વલ્લભ પોઈડા જ. શ્રીજી બાવા ઉભા રહી ગયા. વલ્લભે આંખ ખોલી કે કા? એ કે તમારા સેવકે ના પાડી. વલ્લભ ખીજા, દમલા કેમ આવું કર્યું? દમલા જે જવાબ આપી દીધો, દાન બડો કે. શ્રીજી બાવા કીધું વલ્લભ એને ના ખીસો, એણે એનો સેવક ધર્મ બજાવ્યો છે. અને ત્યારે વલ્લભ ગાય લેવા જ આવ્યા હતા. એટલે જ આપણને ગૌશાળામાં આનંદ આવે છે મારા વાલા. એ એંડર વિંદાક્ષ વિમુક્ત માનિસ્તવયસ્થ ભાવાદ વિશુદ્ધ બુદ્ધય આરુય કૃચ્છેણ પરમ પદમ તત પતંત્યોના દ્યતયુષ્મદમ પ્રય. આપણા ચરણ કમળનું સેવન કર્યા વિના જે યોગનો અભ્યાસ કરે છે તેને વિચારે છે કે હું વિમુક્ત બની ગયો, મને બધું આવડી ગયું, હું બ્રહ્મ બની ગયો. પણ માણસની અધોગતિ. વ્યક્તિ ક્યારેય ભગવાન બની શકતી નથી. અત્યારે ઘણાય બની બેઠેલા ભગવાનનો મઠ સ્થાપે છે, આશ્રમો બાંધે છે અને બધાને કે આવો તમને ભગવાનના દર્શન. અને આપણે જેટલા મૂર્ખા હોય પાછા પહોંચી જઈએ.
અને પકડાઈને જેલમાં જાય ત્યારે સમજી જઈએ કે ખોટી જગ્યાએ ગયા હતા. આ બધી વલ્લભને 550 વર્ષ પહેલાં ખબર હતી. એટલે વલ્લભે કહ્યું, તારે ક્યાંય જવાની જરૂર નથી. સર્વ માર્ગેષુ કલૌચો ખલે ધર્મની પાસંદ પ્રચુરે લોકે કૃષ્ણ એવ તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીનું શરણ લે, બીજે બધે જવાની જરૂર. કોરોના મંદિર ખુલ્લા હતા મારા વાલા? હે ખુલ્લા હતા? તો તમારા ઘરના ઠાકોરજી તો તમને દર્શન દેતા હતા ને? એ અડવા દેતા હતા ને કે કોરોના છે ન અડતો? એવું કહેતા હતા? સાચું કહેજો. ઉલટાના રાજુ થતા હતા કે કોરોના છે તો મન મૂકીને ક્યાંય રખડવા નથી જાતી. કોરોનામાં એક બેન છે ને, અમારો જાપે અમે તાળું રાખતા હતા. કારણ કે અમારે ત્યાં પેલી બાજુ 2-4 એવા છે ને કૂતરા લઈને આવે ને ઘણી વાર તો જાપો ખખડાવે. એટલે ત્યારે તો આપણે બધા બારી બારણા બધું બંધ રાખતા હતા. એટલે જોયું. એટલે મારા મિસ્ટરને કે ઈલાબેને બોલાવો ને, ખાસ કામ છે. તો આ અમારા નરસિંહ મહેતા છે. મને કે જાઓ ઓલા બેનને કાંઈ તકલીફ લાગે છે. એટલે હું મંગળા કરીને હજી બહાર જ આવતી. મને કે તમારે ઠાકોરજીને દર્શન કરાવો ને તાળું ખોલો. મેં કીધું કેમ? તો કે મારો નિયમ છે કે મંદિરે મંગળા ન કરું ત્યાં સુધી ચા ન પીવું. મેં કીધું મારો નિયમ છે, હું કોઈ દર્શન નથી કરાવતી. મેં તમારા ઘર ઠાકોરજી નથી? એ કે એ નો પોહાયો. મેં ન પોહાય તો ઘરે જાઓ. 10 મિનિટ જે મારી આ લપ કરી, પણ મારા વાલા આપણા ઠાકોરજીના દર્શન આપણે ક્યારેય કોઈને ના કરાવાય. પણ આપણા ઠાકોરજી કોરોનામાં આપણને કહેતા હતા કે તું મને બહુ વાલી લાગે છે. કોરોના તને નથી નડતો ને મને નથી નડતો. બીજા ન અડવા દે પ્રભુ, પણ આપણને તો અડવા જ દે. આ પુષ્ટિ માર્ગ કેવો સુંદર છે. પૃથક શરણ માર્ગોપદેષ્ટા. કોઈ મંદિરો ખુલ્લા નહોતા, બધા ઘરમાં ભરાણા હતા. પછી કેરમ રમે ને પત્તા રમે ને. અને અમે સત્સંગની શરૂઆત કોરોનાથી જ કરી. એનું કારણ મારો આરાધ્ય ને મારી સગુન. 4:30-5 વાગે એટલે નાસ્તો કરી અને ચા પીએ. બા હાલો ને હવે એક વાર્તા કયો. હવે અઠવાડિયું અમે સત્સંગ કરતા કરતા 1.5 કલાક થાય. તો આ 2 જણાએ કીધું બા આપણે આવી રીતે કરીએ તો. પછી તો વોટ્સએપમાં મૂકતા હતા, લોકોના ફોન આવવા માંડ્યા. 2 ફોન ભરાઈ ગયા. પછી આ છોકરાઓ કીધું યુટ્યુબ. મેં કીધું યુટ્યુબમાં પૈસા મળે, મારે લેવા નથી, ભક્તિ વેચાય નહીં. સગુને કીધું આપણે એવું કરી દઈએ બા, જો એડવર્ટાઇઝ લઈએ ને તો પૈસા આવે. મારા વિડીયોમાં ક્યાંય તમને એડવર્ટાઇઝ નહીં આવે. આવે છે મારા વાલા? અને કોઈક બીજા મૂકતા હશે ને આવતું હશે ને તો હું એને ચેલેન્જ આપું છું, જો પકડાઈ જશો ને તો હું કાયદેસર કરીશ. તમે સરસ લીલાની વાતો સાંભળતા હોય ને વચ્ચે એડવર્ટાઇઝ આવે, ગમે તમને? ભગવાનની ભક્તિ ક્યારેય ન વેચાય મારા વાલા. તો અમને કોરોના ફળ્યો છે. દુનિયામાં ઘણા લોકો એવું માની લેતા હોય હું ધારું તો મુક્તિ મેળવી શકું. આવા ઊંટ વૈદ જોયેલા જ. તેઓ પુસ્તકો વાંચીને ડૉક્ટર, ઘણા પુસ્તક વાંચીને ડૉક્ટર થાય. એક સારા નિષ્ણાત ડૉક્ટર એમને સમજાવે કે તમે વ્યવસ્થિત રીતે ડિગ્રી મેળવો, પણ તેઓ માનતા ન હતા. તેમની પાસે કેન્સરનો એક રોગી આવ્યો. કોની પાસે? ઊંટ વૈદા પાસે. તેણે ઊંટ વૈદ્ય ટીબીની દવાઓ આપી. હતું શું? અને દવા શેની આપી? રોગી 2 દિવસમાં મરી ગયો. ઘણા લોકોમાં એવો અભિમાન બેઠેલું હોય છે કે મને બધું આવડે છે, MBA. આમ પોતાના બળથી સાધના કરનારા માને છે કે હું સાચું કરું છું. શ્રી મહાપ્રભુજી આ શ્લોકનું રહસ્ય બહુ જ સુંદર રીતે સમજાવ્યું છે.
જ્યારે માણસ તેના દોષોનું દર્શન કરતો થાય ત્યારે તેની સાધનાની સાચી શરૂઆત થાય. જો મને ને તમારને આપણા દોષ ન દેખાય, બીજાના દોષ દેખાય. નંદ ઉત્સવ હોય અને આપણે બધું લૂંટાવતા હોઈએ અને 2-3 જણા ધક્કા મારીને લેતા હોય, એનો હક છે. લૂંટાવીએ ને ત્યારે બધાને છૂટ હોય, તો ઓલાના હાથમાં ન હોય શું કે આવી રીતે કરાય? તમે એ જ કરતા હતા, પણ તમારા હાથમાં આવ્યો. દોષ પોતાના નથી દેખાડતા. જો મારા આંખમાં કણું પડ્યું હોય ને મારવાલા, તો હું ન કાઢી શકું, તમારા પાસે જ કઢાવવું પડે. એમ આપણે આપણા દોષ દેખાઈ જાય તો સમજી લેવાનું કે પ્રભુએ હવે આપણને પ્રેમ કરવાની શરૂઆત કરી દીધી જ. હમણાં એક જગ્યાએ એમ જારીજી ભરવા ગયા હતા. ક્યાં ગયા હતા? જંબુસર. એમાં 2-3 જણા બહારથી આવ્યા હતા. જારીજી ભરતા ભરતા આમ કોણી મારતા હતા એક બેનને. એ કે પેલા હું આવી છું, મારા ધોતી ઉપરના. એટલે ઓલા બેન કે હું ક્યાં ના પાડું છું. થયું તો ને. એટલે હું બહાર બેઠી બેઠી જોતી હતી. પાછા એ બેન માર જેવા જાડા, એટલે વચ્ચે ઉભા રહી એટલે અમને દર્શન ન થાય. એટલે ઓલા મુખ્યજે એવું કીધું કે એમની પાટલી વાળેલી છે તો એમના પેલા ધરાવી દઉં, તમારી મારે વાળવાની પછી કરું. મૂકી દીધા, ધરાવી દેજો. ભક્તિમાં આવું ના હોય મારા વાલા. દીનતાના પાત્રમાં મનમણી મૂકીને આપણામાં દીનતા જ મુખ્ય છે. અત્યારે આપણે બધાને હું પહેલાં કરી લઉં, બીજાને થાય કે ના થાય. જ્યારે આપણી વૃત્તિ એવી થાય ને કે તું કરી લે, તારી આંખમાં હું જોઈ લઈશ ને તો મને દર્શન થઈ જશે. એક વહુ પરણીને આવીને તેને સાસુએ કીધું, એ આનંદના લાલાને નહીં જોવાનો, એ રસ્તે જાય તો રસ્તો ફેરવવાનો. બહુ કે સારું, હું એના માટે જ આવી છું. હવે ઠાકોરજી સાંજે ગાયો ચરાવીને પધારતા હતા. હવે વહુને એમ થયું કે હા મારા સાસુ બહારથી જુએ છે તો હું અગાસીએ જઈને જોઉં. તો વહુ ઉપર અગાસીએ ગઈ. સાસુનો ઓલો ધબધબ અવાજ આવ્યો ને, તમારી જેવી દોઢી હતી. દોડથી ઉપર આવી, નહીં જોવાનું, લાજ કાઢી લે, પાછળ વળી જા. સાસુ જેવા ઠાકોરજીને આવતા જોતા હતા તો સાસુ આમ ઊભા હતા અને સાસુની આંખમાં જે ઠાકોરજીનું ખભે કાળી કામળી ને હાથમાં લાકડી ને કાનમાં કરેણના ફૂલ ને વાંકડિયા વાળ ને એટલા સુંદર લાગતા હતા. એ દર્શન સાસુએ કર્યા. એની આંખમાં જે પ્રતિબિંબ હતું એ વહુએ જોઈ લીધું.